ગોડાદરા વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરીના આરોપીને ચોરીના મોબાઈલ સાથે પકડી ગોડાદરા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ગોડાદરા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ઇન્ચાર્જ ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન 2 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર વીએમ જાડેજા સાથે સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેસી જાદવ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ કેડી રાઠોડ નાઓની સાથે સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચિન્દ્રભાઈ પાટીલ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત કે એક અનીશ ખાન ઉર્ફે માંજરો નામનો ઇસમ જેણે ગોડાદરા વિસ્તારમાંથી રિક્ષામાંથી મોબાઈલ ચોરી કરેલ છે, જે ચોરીનો મોબાઈલ વેચવા માટે ફરે છે, જે થોડી વારમાં પટેલનગર પાસે આવેલ ગોડાદરા ડિંડોલી બ્રિજ નીચેથી પસાર થનાર છે, જેણે શરીરે સફેદ કાળા કલરનું લાઇનિંગ વાળો ફૂલ બાયનો શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. જે બાતમી હકીકત આધારે આરોપી નામે અનીશ ખાન ઉર્ફે માંજરા કરીમ ખાન પઠાણ ઉંમર વર્ષ 32 ધંધો મજૂરી રહેઠાણ ઘર નંબર 17 મોહમ્મદીનગર હિન્દ હોટેલની બાજુમાં ઉનપાટિયા ભેસ્તાન સુરત શહેરનાઓને મોબાઈલ ફોન નંગે કિંમત રૂપિયા 17,000 મત્તા સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.